સદગુરુ મહારાજની જય. આપણે અહીંયા આજે ગઢવાળા આવ્યા છીએ રાગા ભગતના, એટલે આપણે અહીંયા દેવજ ભગતને અહીંયા આવ્યા છીએ. તો એ એક ધૂન બોલે છે કે પૂંજન કેમ થાય. ગુરુ પૂંજન અત્યારે માણા પગ ધોવાઈને કરાવે છે, પણ ગુરુ પૂંજન કેમ થાય એની ઉપર એ એક ધૂન બોલે છે. આપણે એમને આપી દો આ માયક, એટલે લગાવજો ખિસ્સા એટલે અવાજ આવે અને તમે બોલો ધૂન. ઓ પ્રેમ ધારી ગુરુ પૂજન કાર્ય, પ્રેમ ધારી ગુરુ પૂજન કરીએ, એ પ્રગટે આનંદ ની ધારા. પ્રેમ ધારી ગુરુ પૂજન કરીએ, પ્રગટે આનંદ ધારા. પ્રેમ ધારી ગુરુ પૂજન કરીએ, સસરા શેરમાં વાસ ગુરુનો, સસરા શેરમાં વાસ ગુરુનો, સર્વે ના સરદારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, સર્વે ના સરદારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, 33 કોટી દેવીન દેવતા, 33 કોટી દેવીન દેવતા, 33 કોટી દેવીન દેવતા, 33 કોટી દેવીન દેવતા. ધરે સાત ગુરુજી ના ધ્યાના. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, ધરે સદગુરુજી ના ધ્યાન. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ પ્રગટ આનંદની ધારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ પ્રગટ આનંદ ધારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, તાન મન ધન ગુરુ ને અર્પણ કીધા. તન મન ધન ગુરુ ને અર્પણ કીધા, તાન મન ધન ગુરુ ને અર્પણ કીધા. તન મન ધન ગુરુ ને અર્પણ કીધા, શરણું માં શીશે નમાવ્યા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ શરણમાં શીશ નમાયા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, પ્રગટ આનંદની ધારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ પ્રગટ આનંદ ધારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, એ મોહન નિરખે સતગુરુ સામા. મોહન નિરખે સતગુરુ સામા, મોહન નિરખે સતગુરુ સામા. મોહન નિરખે સતગુરુ સામા. જગદીશ જોશે અપારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, જગદીશ જો જય પારા. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ,
કરીએ એ પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ પ્રગટ આનંદની ધારા પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ એ પ્રગટ આનંદ ધારા પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે એ રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે તમારું ને મારું એમાં કલ્યાણ છે તમારું ને મારું અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે કાશી કાશી કાયાનો નથી રે ભરોસો કાશી કાશી કાયાનો નથી રે ભરોસો વહી જાશે પાણી ને પાર સમજી જા જીવડા વૈદા છે પાણીની પાટ સમજી જા જીવડા આ સીતારામ બોલ એમાં કલ્યાણ છે સીતારામ બોલ એમાં કલ્યાણ છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે તમારું ને મારું એમાં કલ્યાણ છે તમારું ને મારું અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે એ અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે છે બાળપણ ખોયું ને જુવાની જાય છે બાળપણ ખોયું ને જુવાની જાય છે છે બાળપણ ખોયું ને જુવાની જાય છે બાળપણ ખોયું ને જુવાની જાય છે ગડપણ માં નહીં બજાય રામ હમજી જા જીવડા આ ગઢપણ માને બધાય રામ સમજી જા જીવડા આ સીતારામ બોલ એમાં કલ્યાણ છે સીતારામ બોલ એમાં કલ્યાણ છે છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે તમારું ને મારું એમાં કલ્યાણ છે તમારું ને મારું અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે છે માતા પિતા સૂત બંધેવને બ્યાનડી માતા પિતા સૂત બાંધવ ને બેનડી સગાવાલા સ્વાર્થ ના હોય હમજી જા જીવડા સગાવાલા સ્વાર્થ ના હોય સમજી જા જીવડા સીતારામ બોલ એમાં કલ્યાણ છે સીતારામ બોલ એમાં કલ્યાણ છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે
એમાં કલ્યાણ છે તમારું ને મારું એમાં કલ્યાણ છે તમારું ને મારું અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે અંતરના પડદા ખોલ એમાં કલ્યાણ છે છે ગુરુ પ્રતાપે ગુરુ કરશનગીરી કેસે ગુરુ પ્રતાપે ગુરુ કરશનગીરી કે છે એ ગુરુ પ્રતાપે ગુરુ કરશનગીરી કેસે ગુરુ પ્રતાપે ગુરુ કરશનગીરી કે છે સમજીને સ્મરણ કરાય એમાં કલ્યાણ છે સમજીને સ્મરણ કરાય એમાં કલ્યાણ છે છે સમજીને સ્મરણ કરાય એમાં કલ્યાણ છે સમજીને સ્મરણ કરાય એમાં કલ્યાણ છે બોલે રામચંદ્ર ભગવાન કી જય સતગુરુ મહારાજ કી જય કરશનગીરી બાપુની જય હવે જો વાહ ભાઈ વાહ અરે. દેવતભાઈએ પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ અરે. ગુરુનું પૂજન પ્રેમથી થાય છે આ કોઈ પગ ધોવાથી પૂજન નથી થતું અરે એનું પૂજન તો પ્રેમથી થાય અને પ્રગટે આનંદની ધારા પગ ધોવામાં તો કદાચ થોડોક વ્યામ સંશય જાય પણ પ્રેમ ધરીને પૂજન કરો ને તો આનંદ થાય પગ ધોવો તો થોડોક વ્યામય જાય છે એમાં હવે સહરાસરમાં વાસ ગુરુનો ગુરુ વિના કોઈ જગ્યા બાકી નથી હવે તમે ક્યાં એનો પગ ગોતવા જાય છો અરે અરે ગુરુ વ્યાપક છે કાપી નાખો ગુરુને કોઈ પગ નથી દીધો અને આપણે જો વ્યાપકની જ આ વાત કરી છે પછી હવે આમાં આપણે કહેવી કે ગુરુ વ્યક્તિ છે તો અહીંયા આપણે મોટી ભૂલ થઈ જાય પ્રગટે આનંદની ધારા સહસ્રાસરમાં વાસ ગુરુનો જગદીશ જોત અપારા આપણા સંતો કહી ગયા છે ને કે દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના અમારા મંડોલે જાતિના ભર્યા ભવ ભટકા ગુરુ વિના તાળા કોણ ખોલે તો એ અખંડ જ્યોતના જો દર્શન કરવા હોય તો વ્યાપકમાં જવું જોઈએ એને અખંડ જ્યોત કીધી છે કે ક્યારેય એ જ્યોતનો વિનાશ થતો નથી બાકી તો આપણે આ દીવા ટમકડા કરવી એ તો એના ટાઈમ પ્રમાણે રહેશે દિવાલ ખૂટશે એટલે પૂરું પણ જે અખંડ જ્યોત કીધી છે એને વ્યાપક કીધું છે એનો ક્યારેય નાશ થવાનો નથી હવે આ સદગુરુના દેવીન દેવતા 33 કોટી દેવીન દેવતા એનું ધ્યાન ધરે છે અરે તો 33 કોટી દેવીન દેવતામાં રામ કૃષ્ણ બધા નો આવી જાય બધા આવી જાય. મોટે દેવી દેખી જ્યાંના રામ કૃષ્ણ પૂજાતા તો એ એનું ધ્યાન ધરતા શિવજી 68 વર્ષની સમાધિ લગાવતા એ એનું ધ્યાન ધરતા તો અત્યારે આપણને ક્યાં એક મિનિટ ભટકાયા છે? આપણને રામ કોઈને રામ આપી દીધા છે, કોઈને કૃષ્ણ કોઈને શંકર ભગવાનના ભાગ કરી નાખ્યા એ તો જો આપણને જેટલા મૂર્ખ બનાવ્યા છે કે હજી તો આપણે અહીંયા જ વળી ગયા છે એટલે રામ રામ બોલ્યા કે એમાં કલ્યાણ છે ગોળ ગોળ કીધે ગળપણ આવશે ક્યાં મૂકી દીધા આપણને ક્યાં ટીંગાવી દીધા છે એ સા થઈ ગયો છે વાત મારા સા એક પી થોડોક નાખજો સમજો ઘરે કર્યો હવે એ થોડોક કાંઈ વાંધો નહીં, પૂરું થઈ જવાય હવે 33 કોટી દેવીન દેવતા હોય અને એનું ધ્યાન જો ધરતા હોય તો આપણને ક્યાં વળગાડ્યા એટલું આપણે ધ્યાન રાખવાનું જો સ્વયં પોતે એક જ છે યા બીજો છે નહીં અને આ ચોખ્ખું કીધું છે કે સતીન જતી છે એક મતા જગતમાં થાય છે છતાં હવે આવી જો આપણને ગુરુ મહારાજે એક કીધી દીધા હોય દેવીન દેવતા જો એનું ધ્યાન ધરતા હોય તો અત્યારે આપણને ક્યાં ભટકાઈ છે એટલું તો આપણે જોઈશું ને કે અત્યારે આપણને ક્યાં વળગાડી દીધા છે ભગવાન ને કરી નાખ્યા ભગવાનને ભાગ કરી નાખ્યા નાચ જાતના વાળા કરી દીધા આ ધર્મગુરુએ આ દેહગુરુએ મહાન નિરખે સદગુરુ સામા હવે એટલું તો આપણે જોવો કે તમારેથી જરાય આગવા નથી આ સદગુરુ મહારાજ
અને એના આધારે તો આ બધું હાલી રહ્યું છે. બધાએ એનો આધાર લીધો. એ દેવોનો દેવ છે. ત્યાંથી 33 કોટી એના ધ્યાન ધરતા હોય. હવે તન મન ધન જઈ ગુરુને અર્પણ કરી દીધા હોય તો એ જે ગુરુ થઈને બેઠો એને તન મન ધન નો અર્પણ કર્યા હોય તો પછી આ દેહની પૂજા કેમ કરાવે છે? નથી સમજાય એવું. તો કે પૂજા આવે ને એટલે વાય ભાઈ દક્ષિણા આવે. જ્યાં જાવ અહીંયા ગુરુ કૃપા એટલે ભાઈ કઈ ગુરુ કૃપા તો મેં કઈ ભાળે નથી. શિષ્ય કૃપા હોય છે એને શિષ્ય બનાવી દીધા છે અને આવક ચાલુ કરી લીધી છે. મોટા મોટા આશ્રમો, મોટા મોટા મંદિરો, શાની આવક આવે છે? તિરુપતિ જેવા મંદિરોમાં કેટલો રૂપિયો છે. ગરીબ ખાવા નથી પામતા. એ પૈસો ક્યાં કામમાં લેવાનો હશે? શિવડી આપણા મોટા મોટા મંદિરો જો કેટલી સંપત્તિ ભેગી થઈ છે. દો એવું કંઈ નથી, પણ નથી અહીંયા દો તો એની કિંમત થાય. સાહેબ અહીંયા ભંડાર ભર્યા અહીંયા દઈને શું કરશો? કોઈ આપણે આંગણે આવ્યું, આપણે એને દો. વાત ક્યાં કરી છે? સદગુરુ હામા છે કે જરાય શેટા નહીં. મોહન નિરખે સદગુરુ સામા જગદીશ જોત અપારા એવી વાત કરી છે અને આપણને ક્યાં બટકાડ્યા છે. પણ એ મૂર્ખાઈ આપણામાં છે. કોઈ ઉપર વિશ્વાસ ન કરવો. વિશ્વાસ છે ને બહુ ખતરનાક છે. વિશ્વાસે માર્યા એટલા કોઈએ માર્યા નથી. કોઈ મારે વિશ્વાસ નહીં. પોતાની ઉપર જ વિશ્વાસ રાખજો, કોઈ ઉપર ન રાખતા. વિશ્વાસ રાખ્યો એટલા પસારે ખાવાના છે. અને કોઈનું હવનું કાર્ય હવ કરે છે. કોઈ આવતું નથી. આપણે ઉંમર થઈ જાય ખાટલા પડવી, આપણા છોકરા જ આપણને પાલવશે. અહીંયા કોઈ ગુરુ નહીં આવે, કોઈ દેવય નહીં આવે ને કોઈ ભગવાન નહીં આવે. આ પ્રગટ છે એ આવવાના છે, બીજા કોઈ નહીં આવે. અને ક્યાં આવ્યા છે એ મને કહો. પૂજારી આખી જિંદગી ટોકરા વગાડે ને ટોકરીઓ વગાડે, આરતીઓ કરે, પૂછ્યો એને ભાડ્યો ભગવાન ક્યારે? અને તને વિશ્વાસ છે એ મૂર્તિમાં. વિશ્વાસવાદી તાળા ન મારે મંદિરે. એક મંદિરે તાળા મારી દે, ભગવાન આરામ કરે. મૂર્તિને આરામ કરવો જોઈએ. ભલે 4 વાગે ખુલે અને તમારે વસાવ દર્શન કરવા હોય તો એની ફી ભરો એટલે દર્શન થઈ જાય. તો થઈ જાય. ભગવાન હોતા હોય તો જાગી જાય. જેટલો પાખંડ આવ્યું છે વિચાર આપણે કરવાનો છે. આમાંથી જાગવાનું છે, બીજે ક્યાંય જાગવાનું નથી. આપણા પાખંડમાં જ જાગવાનું છે. આ જે અજ્ઞાન છે એમાં જ જાગી જવાનું છે. એ અજ્ઞાન છે, નરું અજ્ઞાન. પૂજા એ જ પાખંડ છે. પૂજા કરવા કોઈ કામ પતતું નથી. અન્ન દેવતા છે, પણ અનાજની પૂજા કર્યા તમારું પેટ નહીં ભરાય. ખાઈ લો, ઉપયોગમાં આવ્યું છે એનો ઉપયોગ કરી લો. રવાય દેવ છે, પૂજા કરવા તમે તરસ ન મટે, પી લો. જેમ છે એમ નક્કી આપણે કરવાનું છે. આમાંથી આપણે જાગવાનું છે. સદગુરુ મહારાજ કી જય.